હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ બેસ્ટ કુકિંગ રેસીપી. આજે આપણે બનાવીશું આખા ભીંડાનું શાક, જે સરળ અને ફટાફટ બની જાય એ રીતથી હું શીખવું છું. તો ચાલો બનાવીએ ભીંડાનું શાક. એ માટે મેં ભીંડો લીધો છે, લીલું લસણ લીધું છે, 1 ચમચી ચણાનો લોટ લીધો છે, લીલા ધાણા લીધા છે, 2 ચમચી જેટલી સેવ લીધેલી છે, અને મેગી મસાલો લીધો છે, લાલ મરચું, ધાણા જીરું પાવડર, હળદર અને આખું જીરું. તો ચાલો બનાવીએ ભરેલો ભીંડો. ભીંડાનું શાક આપણે કુકરમાં બનાવીશું, જલ્દી બની જશે. 2 ચમચી તેલ લીધેલું છે. તેલ ગરમ થઈ જાય તેલ ગરમ થઈ ગયું છે. એમાં આખું જીરું, લીલું લસણ, બ્રાઉન થઈ જાય એટલે ભીંડો નાખીશું આપણે. જેવું સતળાય ભીંડો પછી એમાં આપણે હળદર, મીઠું નાખીને પાછા બેને ભેળવી દઈશું. મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ આપણે રહેવા દઈશું. 2 મિનિટ આપણો ભીંડો સરસ ફ્રાય થઈ ગયો છે. તેલ તો ઉપર આવી ગયું છે. હવે આપણે તેમાં ચણાનો લોટ છે તે નાખવાનો છે. બધા મસાલા એડ કરીશું. ચણાનો લોટ છે, ચણાનો લોટ 1 મોટી ચમચી જેટલો જ એડ કરવાનો છે. હળદર, ધાણા જીરું પાવડર છે એ વધારે લેવાનો છે થોડો, એટલે આપણી ગ્રેવી એકદમ ઘટ થાય. લાલ મરચું પાવડર એ તમારા સ્વાદ અનુસાર જ તે બધી વસ્તુ લેવાની છે. મેગી મસાલો લીધો છે તે, સેવ, સાદી સેવની જગ્યાએ તમે રતલાની સેવ પણ લઈ શકો છો, અને લીલા ધાણા. આ બધી વસ્તુ આમ ઉપર જ રહેવા દેવાની છે. અને પછી થોડી છાશ નાખી છે. થોડું પાણી. હવે આપણે 1 સીટી થાય ત્યાં સુધી રહેવા દઈશું. એક સીટી થાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે. જોઈ શકો છો આપણું શાક સરસ રેડી થઈ ગયું છે. જોઈ શકો છો આપણું શાક રેડી થઈ ગયું છે, અને તેલ પણ સરસ ઉપર આવી ગયું છે. તો આપણું ભીંડાનું શાક સર્વ કરવા માટે રેડી છે. આપણું ભીંડાનું શાક રેડી થઈ ગયું છે. હવે આપણે પ્લેટમાં કાઢી લઈએ. તો રેડી છે આપણું આખા ભીંડાનું શાક. ઝટપટ બની જતું અને એકદમ ટેસ્ટી. તો જરૂરથી બનાવવાની ટ્રાય કરજો. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો. થેન્ક યુ ફોર વોચિંગ.